हेलो माय डियर फ्रेंड्स, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગઈકાલનો દિવસ એટલે ભાદરવા સુદ ચોથ, ગણેશ ચતુર્થી જેને આપણે ઉજવતા હોઈએ છીએ અને ઘણા બધા લોકો પોતાના ઘરે પોતાના ફ્લેટની અંદર ગણપતિ દાદા જે છે એ લઈ આવ્યા હશે। પણ મિત્રો, તમને ખબર છે કે 10 દિવસ સુધી જ કેમ ગણપતિ દાદા આપણા ઘરે લઈ આવવામાં આવે છે? 10 દિવસ પછી જ કેમ વિસર્જન કરવામાં આવે છે? ખ્યાલ છે તમને? જો ન ખબર હોય તો આખો વિડીયો જોજો। જ્યારે મહર્ષિ વેદવ્યાસ એમણે નક્કી કર્યું કે મારે મહાભારત આખું લખવું છે, પણ લખવાનું ખૂબ જ લાંબુ છે, કારણ કે 1 લાખ શ્લોકો છે અને આના માટે જે છે મહર્ષિ વેદવ્યાસ મહાદેવ પાસે ગયા અને મહાદેવને જઈ અને પોતાની આખી વ્યથા કહી કે મારે મહાભારત લખવું છે, પણ મારે કઈ રીતે લખવું કે ખ્યાલ નથી પડતો। જેના કારણે મહાદેવ અને પાર્વતી માતાની આજ્ઞાથી ગણપતિ દાદાએ આ બેડો ઉપાડી લીધો અને મહર્ષિ વેદવ્યાસ કન્ટિન્યુ 10 દિવસ સુધી 1 લાખ શ્લોકો બોલ્યા અને ગણપતિ દાદા એક જ જગ્યાએ ઓટલા ઉપર બેસીને એકી સાથે આ 1 લાખ શ્લોક જે છે એ કમ્પ્લીટ લખવાના શરૂ કરી દીધા અને 10 દિવસ સુધી એક પણ સેકન્ડનો રેસ્ટ લીધા વગર આખું મહાભારત 10 દિવસની અંદર લખી નાખ્યું। જેના કારણે 10 દિવસથી એકને એક જગ્યાએ બેઠેલા હતા, જેના કારણે એના શરીર ઉપર ધૂળ જામી ગઈ અને એને 10 દિવસ પછી સરસ્વતી નદીની અંદર સ્નાન લીધું। જેના કારણે આપણે 10 દિવસ પછી જે છે એ ગણપતિ વિસર્જન કરતા હોઈએ છીએ। જો તમને આ વાત ન ખ્યાલ હોય તો વધુને વધુ લોકોને વિડીયો શેર કરજો। થેન્ક યુ સો મચ।